રીઝન એવું છે કે માણસો બને એટલો જેમ બને એટલું આ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટમાં શિફ્ટ થાય, જેથી કરીને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય ને આપણે આવનારી જનરેશન માટે ખાલી પ્લાસ્ટિકનો કચરો જ ન આપીએ. ઘણી બધી એવી પ્રોડક્ટ છે ને, ખાસ જો આ છે ને કોકોનટના શેલથી બનાવવામાં આવ્યું છે ને, આ બાઉલ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. કે લીમડાનો તો એના ઔષધીય ગુણ છે, એના શરીર માટે એવા ફાયદા છે. આપણે લીમડાના દાંતણ કરતા તો આ છોકરાઓ મોઢામાં નાખે તો એની ઇમ્યુનિટી સિસ્ટમ બિલ્ડઅપ થાય. નેચરલ આપણે કહીએ ને કે જે નીમકોમ છે કે જે વુડનમાંથી બને છે. તો મિત્રો આ બધી વુડન પ્રોડક્ટ એટલે કે બાંબુ પ્રોડક્ટ છે, અને આ પ્રોડક્ટ એટલે બનાવવામાં આવે છે કે ખાસ ઓર્ગેનિક યુઝ થાય આપણા અત્યારના સમયમાં. આપણે પ્લાસ્ટિકનો કોમ્બનો ઉપયોગ કરી તો એના જે બ્રિસલ્સ આવે અને એ આપણી જે આપણે કહીએ ને કે માથાની સ્કિન હોય ને એ માઇક્રોપ્લાસ્ટિક એમાં ચોંટી જાય તો એ સ્ક્રીનના જે ઓપન પોર્સ એને બંધ કરી નાખે. તો એના માટે અમે એનું સમાધાન BPF ફ્રી બ્રશનું કર્યું કે ભાઈ જેમાં પ્લાસ્ટિક આવે જ નહીં ક્યાંય, એના બ્રિસલ્સ પણ BPF ફ્રી બ્રિસલ્સ આવે. આપણી પાસે ઘણી બધી એવી પ્રોડક્ટ. એમાં પછી આપણે આવી તો કે ભાઈ લુફા કે જે આપણે હજારો વર્ષોથી આપણા પૂર્વજો નેચરલ લુફાનો ઉપયોગ કરતા એને આપણે રિપ્લેસ કરીને પ્લાસ્ટિકમાં લઈ ગયા, જેના લીધે પ્લાસ્ટિક તો પ્રકૃતિમાં તો નુકસાન કરે જ છે પણ એની સાથે બોડીમાં પણ બહુ નુકસાન કરે. આપણા મિત્રો આ બધી વુડન પ્રોડક્ટ એટલે કે બાંબુ પ્રોડક્ટ છે, અને આ પ્રોડક્ટ એટલે બનાવવામાં આવે છે કે ખાસ ઓર્ગેનિક યુઝ થાય આપણા અત્યારના સમય માટે. અને આ બધી BPF ફ્રી પ્રોડક્ટ છે ને, ખાસ તમને વાત કરું ને મિત્રો તો પ્લાસ્ટિકના અલ્ટરનેટિવમાં યુઝ કરવામાં આવે છે. જેમાં જો પહેલાં તો જો આ ટૂથબ્રશ જેમાં છે ને પ્રોપર વુડન જ છે ને, આ પણ BPF ફ્રી છે. એવી રીતના તમે જુઓ ખાસ આ સ્ટ્રો, એ જ રીતે તમે જોશો ને તો કે આપણને આ કોમ જેવું એટલે કે હેર મસાજર એટલે હેડ મસાજર જોવા મળે છે. એ જ રીતે તમે ખાસ જુઓ બાળકોના ટીથરની ઘણી બધી વેરાયટી આપણને અહીંયા જોવા મળે છે. અને ગેમ જે પઝલ આપણે રમતા હતા, અને એવી રીતે કોમ નાના ઘણી બધી સાઇઝમાં બોડી સ્ક્રબર પણ આપણને અહીંયા જોવા મળે છે. તો આ બધી પ્રોડક્ટની પ્રોપર આપણે થોડીક ડિટેલ લઈએ. અને પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ તમને એમનું એક કાર્ડ દેખાડું, વિઝિટિંગ કાર્ડ. તો એક નૈસર્ગિક જીવનમ એટલે એમનું કાર્ડ જોયું ને તો અહીંયાથી પણ તમને એક આઈડિયા આવી જશે કે કેટલું ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવવામાં આવે છે. તો ઘણી બધી એવી વિગત છે, ઘણા બધા પ્રોડક્ટ છે આપણી પાસે જે ડિટેલિંગ કરી શકીએ છીએ, માણસો સુધી પહોંચાડી શકીએ. કઈ પ્રોડક્ટ આપણી પાસે છે? આપણે આગળ અત્યારે 15થી વધારે એવી પ્રોડક્ટ છે કે જે આપણે રેગ્યુલર જીવનમાં ઉપયોગ કરતા હોય, સવારથી માંડીને સાંજે સૂઈ ત્યાં લગી કે જ્યાં જ્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ આવી શકે. અને અમારું વિઝન એવું છે કે માણસો પ્લાસ્ટિકની જગ્યાએ શું વસ્તુ વાપરી શકે. અને આપણે પ્લાસ્ટિકની જગ્યાએ એવી વસ્તુ રહી કે ભાઈ એ પ્લાસ્ટિકનું સમાધાન કરી શકે એમ. તો અમારી આગળ શરૂઆતમાં વાત કરી તો કે ભાઈ સવારે જ્યારે જાગી ત્યારે આપણે પહેલું જ કામ બ્રશનું કરી છે. તો કે બ્રશમાં એવું છે કે ભાઈ જે અત્યારે આપણે બ્રશ કરી છે એ બ્રશ રહ્યું એ રિસાયકલ તો નથી થતું, પણ જ્યારે એ બ્રશના બ્રિસલ્સ રહ્યા એ એટલા નાના હોય કે એ નાના કટકામાં તૂટી જાય, જેના લીધે એ પાણીમાં વહી જાય. અને એને ટૂંકમાં આપણે કહીએ ને કે એને છે ને આપણે ભેગા કરવામાં છે ને ઘણો ટાઈમ લાગી જાય, એટલે એ રિસાયકલ કરવું હાવ અશક્ય છે. અને એવા આપણે લાખો કરોડો બ્રશનો ઉપયોગ કરીએ છીએ, અને આ બ્રશનું એક પરફેક્ટ આયુષ્ય હોય કે એ આપણને ખબર જ નથી. તો એના માટે અમે એનું સમાધાન BPF ફ્રી બ્રશનું કર્યું કે ભાઈ જેમાં પ્લાસ્ટિક આવે જ નહીં ક્યાંય. એના બ્રિસલ્સ પણ BPF ફ્રી બ્રિસલ્સ આવે કે જેથી કરીને જે પ્લાસ્ટિકનું બ્રશ આપણે 15થી 20 દિવસ વાપરીએ તો માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં જાય. પહેલું જ કામ સુગરનું કરે કે જે સુગરની ડેફિશિયન્સી પેદા કરે અને લોહીનું સર્ક્યુલેશન ન થાય, જેના લીધે પ્લાસ્ટિક તો પ્રકૃતિમાં તો નુકસાન કરે જ છે પણ એની સાથે બોડીમાં પણ બહુ નુકસાન કરે. આપણા કેન્સરના કણોને પણ. અને જે આપણે 20થી 25 વર્ષથી આ બ્રશ વાપરી છે એનું પરફેક્ટ આયુષ્ય આપણને ખબર જ નથી, પણ એનો માઇનસ પોઈન્ટ એવો છે કે આપણે એ બ્રશને ઉપયોગ કેવી રીતના કરી કે ભાઈ જે 20-25 વર્ષથી સતત બ્રશ ઉપયોગ કરી છે તો ક્યાંક ને ક્યાંક એ કચરો જમા થાય છે. અને એ કચરો છે એ જો આપણી પ્રકૃતિ એને પચાવી નથી શકતી તો આપણી શરીર છે એની એવી કેપેબિલિટી જ નથી કે એને આપણે પચાવી શકીએ. એટલે એનું એક જ સમાધાન છે કે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ. અને આપણી પાસે ઘણી બધી એવી પ્રોડક્ટ. એમાં પછી આપણે આવી તો કે ભાઈ લુફા કે જે આપણે હજારો વર્ષોથી આપણા પૂર્વજો નેચરલ લુફાનો ઉપયોગ કરતા એને આપણે રિપ્લેસ કરીને પ્લાસ્ટિકમાં લઈ ગયા. તો એમાં ખાસ કરીને કિચનવેરમાં કે જે આપણે વાસણમાં, નાવામાં, બરાબર, અને કોઈ બી સાફ સફાઈની જગ્યામાં નેચરલ લુફાનો ઉપયોગ કરતા એની જગ્યાએ આપણે પ્લાસ્ટિક બાજુ હોઈ ગયા પ્રોડક્શન વધારવા માટે. હવે એ લુફા કહેવા છે કે ભાઈ પાણીમાં જાય એનો ઘસારો થાય તો નાના ટુકડામાં તૂટી જાય તો એને રિસાયકલ કરવું અઘરું થઈ જાય. અને પાણીમાં
આપણે કહીએ ને કે માનો કે નદી નાળા એમાં ભેગું થાય અને અહીંયા હે ને કચરો પેદા કરી અને હે ને સુનામી ટૂંકમાં આપણે કહીએ કે ભાઈ એકદમ જ વધારે પાણી આવ્યું નદી એ બધી વસ્તુ આના લીધે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકનો ભાગ છે નેચરલ ડિઝાસ્ટર એટલે નેચરલી અફેક્ટેડ ઘણી બધી વસ્તુ આપણા અર્થ છે જમીન છે ભૂમિ છે પછી આપણે જે વાત કરી કે ભાઈ આપણી આગળ છે આ નેચરલ આપણે કહીએ ને કે જે નીમકોમ છે કે જે વુડનમાંથી બને છે ખાસ કરીને લાકડામાંથી તો જે આપણે પ્લાસ્ટિકનો કોમનો ઉપયોગ કરી તો એના જે બ્રિસલ્સ આવે અને એ આપણી જે આપણે કહીએ ને કે માથાની સ્કિન હોય ને એ માઇક્રોપ્લાસ્ટિક એમાં ચોંટી જાય તો એ સ્ક્રીનના જે ઓપન પોર્સ એને બંધ કરી નાખે અને જેના લીધે આપણે કહીએ ને ચામડીને જેટલા રિએક્શન થાય એ પ્લાસ્ટિકના લીધે થાય છે ઓપન પોર્સ બંધ કરી નાખે એટલે એનું ઓલ્ટરનેટિવ એક હોઈ શકે કે જે નીમકોમ છે કે આ વસ્તુ એવી છે કે આમાં પ્લાસ્ટિક નથી શરીરને બેનિફિટ છે કે આ ચોટે નહીં સ્કિનમાં પ્લાસ્ટિક ચોંટી જાય કેમ કે એ બીપીએફ ફ્રી ન હોય એટલે ખાસ કરીને થાય એવું કે એ અલગ અલગ વાતાવરણમાં અલગ અલગ ટેમ્પરેચરમાં રિએક્ટ કરે પછી એ જ રીતે આપણી આગળ ટીથર છે કે જે ટીથર આપણે કહીએ કે અત્યારે 80% રમકડા રહ્યા એ પ્લાસ્ટિકના છે તો એ પ્લાસ્ટિકને આપણે એમ કે આપણા બાળકો આપણું ફ્યુચર છે તો આપણે ભવિષ્યને પ્લાસ્ટિક બધું ધકેલી છે આપણે આપણામાં અવેરનેસ નથી જાણકારી નથી અને આપણે કોઈ ટ્રાય જ નથી કરી તો એના માટે આપણે વુડનના દરેક પેરેન્ટ્સ માટે આ અવેરનેસ વસ્તુ અને લીમડાના આપણે કહેતા કે લીમડાનો તો એના ઔષધીય ગુણ છે એના શરીર માટે એવા ફાયદા છે આપણે લીમડાના દાંતણ કરતા તો આ છોકરાઓ મોઢામાં નાખે તો એની ઇમ્યુનિટી સિસ્ટમ બિલ્ડઅપ થાય ફાયદો થાય જ્યારે પ્લાસ્ટિકના રમકડા મોઢામાં નાખે તો કેન્સર પછી ડાયાબિટીસ બીપી અને ફેફસા કિડની જેવા પ્રોબ્લેમ એવા બધી વસ્તુ પ્લાસ્ટિકથી થાય છે એમ કે આપણે આપણું ભવિષ્યને જ પ્લાસ્ટિક બાજુ ધકેલી છીએ બરાબર એ જ રીતે આપણને પઝલ ગેમ એવી રીતના પઝલમાં છે કે ભાઈ જ્યારે બાળકો તરીકે રમતા આપણે તો જ્યારે આ ગેમમાં એવું છે કે આ ક્વિઝ ગેમ છે આપણે જે નાના છોકરાઓ હોય મોબાઈલમાં સતત મથતા હોય તો આ માઇન્ડ કોન્શિયસ થાય અને ખાસ કરીને એની મગજની વિચારવાની ક્ષમતા વધે આ એવી ગેમો અને એ લાકડાની કે આપણે ડાયરેક્ટ આપણો સંબંધ નેચર આવી જાય અને આપણે જમીન આરે જોડાઈએ ઘણી બધી એવી પ્રોડક્ટ છે ને ખાસ જો આ છે ને કોકોનટના સેલથી બનાવવામાં આવ્યું છે ને આ બાઉલ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ આ કોકોનટ ગેપ છે કે આ તો વસ્તુ હજારો વર્ષોથી આપણા પૂર્વજો ઉપયોગ કરતા અમારી પાસે તો અત્યારે આ 150 થી 100 ml લગીના છે આમાં 500 ml લગીના આવે છે એટલે જેનું એની સાઈઝ આનો પર્પસ એવો હતો કે ભાઈ આમાં જે ન્યુટ્રિશન્સ વેલ્યુ હોય ખોરાકને જે માપવામાં આવે એની તુલનામાં જે ન્યુટ્રિશન્સ વેલ્યુ હોય ને એને ઓબ્ઝર્વ ન કરે એની પરિણામમાં રાખે માનો કે તાંબુ છે તો એમાં બધામાં ન્યુટ્રિશન્સ વેલ્યુ અપડાઉન થાય વધઘટ થાય આ એટલી નેચરલ પ્રોડક્ટ છે ને કે આને છે ને 100% અપડાઉન ન કરે હોય એના કરતાં ન્યુટ્રિશનલ વેલ્યુ વધારે આનો મેઇન પર્પસ છે ડ્રાય ફ્રૂટ માટે કે જે માનો કે સાંજે પલારી આપણે રાતના અને સવારે એને ખાઈએ તો આજે 10-12 કલાક આમાં રહીએ તો એની ન્યુટ્રિશન્સ વેલ્યુ અપડાઉન ન થાય એ પર્પસથી આનો ઉપયોગ થાય છે પછી એક આ મેં જોયું છે કોમ્બ છે આ છે પેડલ કોમ્બ મસાજર આ મસાજર તરીકે છે અને આને હે ને વાળ ઓળવામાં આપણે ઉપયોગ કરી શકીએ આ આખું પ્લાસ્ટિક ફ્રી છે બજારમાં તો આવે જ છે પણ એમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થતો હોય આપણે આમાં આ જે છે બ્રિસલ્સ એ બાંબુના બનેલા છે વુડનના છે અને આ કાપડ છે આ કોઈ પ્લાસ્ટિક નથી એટલે જેથી કરીને બધી પ્રોડક્ટ અમારી છે ને એ પ્લાસ્ટિક ફ્રી છે અને અમારું વિઝન એવું છે કે માણસો બને એટલો જેમ બને એટલું આ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટમાં શિફ્ટ થાય જેથી કરીને પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ થાય ને આપણે આવનારી જનરેશન માટે ખાલી પ્લાસ્ટિકનો કચરો જ ન આપીએ કેમ કે નકર એવું થાય કે આવનારા 5 થી 10 વર્ષમાં એટલો બધો પ્લાસ્ટિકનો કચરો વધી જાય કે આવનારી જનરેશન અને આવનારા ફ્યુચરને ખાલી એના લડવા માટે જ કામ કરવું પડશે અને અત્યારે મેં એવું સાંભળ્યું છે એઝ એ પર સાયન્ટિફિકલ એનાલિસિસ એટલે ગૂગલમાં પણ સર્ચ મારીએ તો ઘણી વખત આપણને આ વસ્તુ જાણવા મળતી હોય છે તો કે જ્યારથી પ્લાસ્ટિકનું ઉત્પાદન શરૂ થયું એટલે કે મેન્યુફેક્ચરિંગ જ્યારથી સંશોધન થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્લાસ્ટિકનું ડિકમ્પોઝિશન અથવા તો રિસાયકલ 9% સુધી અત્યાર લગીનમાં આપણે જેટલો કચરો પ્લાસ્ટિકનો પેદા થયો આખા વર્લ્ડમાં એમાં 9% જ રિસાયકલ થઈ શક્યું છે અને ખાલી ઇન્ડિયા જ અત્યારે દર વર્ષે 35 લાખ ટન કચરો ખાલી પ્લાસ્ટિકનો પેદા કરે છે રિસાયકલ એ રિસાયકલ થાય એમ જ નથી અને દિવસે ને દિવસે વધે છે અને આપણી જીડીપી પ્રમાણે આવા આપણા આંકડા એવા છે કે દર વર્ષે 10 થી 20% એમાંય પાછું માર્કેટ ડેવલપ થાય છે પ્લાસ્ટિકનું ઘટવાની જગ્યાએ તો એ આપણા માટે બહુ દુઃખની વાત છે કે આપણે એને ઘટાડવાની જગ્યાએ
જગ્યાએ એ કચરો વધારતા જાય છે. અને બીજું એ કે આપણે જેને માં માની છીએ જે દેશને અને જે ગંગાની વાત કરી છે, આપણે રોજ એની આરતી ઉજાડી છીએ, એ ગંગા નદીમાં દર વર્ષે આપણે 1.5 લાખ ટન કચરો ખાલી પ્લાસ્ટિકનો નાખી છે. અને ખાસ આપણે કોઈ બી પોલિથીન બેગ કે યુઝ કરતા હોય તો એમાં પણ હજારો વર્ષ ડિકમ્પોઝ માટે થતું હોય. કે કોઈ બી પ્લાસ્ટિક હોય એને રિસાયકલ થતા ઓછામાં ઓછા 1000 વર્ષ તો લાગે જ છે. પછી એ પ્લાસ્ટિકની ક્વોલિટી ઉપર આધાર રાખે, એ તો જમીનને તો ખરાબ કરે જ છે, આ તો basic પણ સાથે સાથે આપણે પોલિથીન બેગની જ વાત પાણીનું. અને એક રિસર્ચ હમણાં એવું આવ્યું, કેલિફોર્નિયા યુનિવર્સિટીએ એવું રિસર્ચ કર્યું કે જે પ્લાસ્ટિક આપણે દરિયામાં નાખી છે એ જ પ્લાસ્ટિક પાણી વડે પાછું આપણી આગળ આવે છે. અત્યારે જ ઓન રોડ આપણે પ્લાસ્ટિક જે પાણીની વાત કરી છે, પાણીની આપણે રિસર્ચ સેન્ટરમાં એનું રિસર્ચ કર્યું તો ઓલરેડી એમાંય પ્લાસ્ટિક આવ્યું છે, અને માઇક્રોપ્લાસ્ટિક. જીવનને પણ હા, નુકસાન અને કરે છે. અત્યારે ઓલરેડી 40 વર્ષમાં જ્યારથી પ્લાસ્ટિક આવ્યું છે, છેલ્લે 40 વર્ષમાં દરિયાના 85% જીવસૃષ્ટિ આપણે ખતમ કરી નાખી એ પ્લાસ્ટિકના લીધે છે. અને એનું ટેમ્પરેચર પ્લાસ્ટિકના લીધે વધે છે, કેમ કે પ્લાસ્ટિક ઓબ્ઝર્વ કરે ગરમીને. તો હવે કોકને આ પ્રોડક્ટની ખરીદી કરવી હોય તો પ્રોપર તેની માહિતી અને ડિટેલ ક્યાં આવવાનું રહેશે? આ પ્રોડક્ટ જો તમારે ઓફલાઈન જોતી હોય તો રેસકોર્સમાં દર રવિવારે 8 થી 1, દર સન્ડે. હા, દર સન્ડે. અને એ ખેડૂત આર્ટ કરીને આ માર્કેટ ભરાય છે, જ્યાં તમને આ પ્રોડક્ટ મળે. અને તમારે એમેઝોન ઉપર અમારા બ્રાન્ડ નેમ તત્વનિક ઉપરથી તમને મળી જશે. Website અમારી મળી ખુદની જશે. વેબસાઇટ એ તત્વનિક નામથી છે. અને મારો પર્સનલ નંબર છે 9601055960. કોઈ બીને કોલ ઉપર ઓર્ડર દેવો હોય તો ઓર્ડર તમે એ વોટ્સઅપ નંબર ઉપર ડાયરેક્ટ ઓર્ડર આપી શકો અને હેને તમારે કોઈ પણ વસ્તુ મગાવી હોય તો તમને મળી જાય. બરાબર. અને પ્રોપર આપણે આ માર્કેટ રવિવારે કેટલા સમયથી કેટલા સમય સુધી? આ સવારમાં હોય 8 થી 1. 8 થી 1. હા, એટલે રેસકોર્સ અંદર જ આવેલું છે. રેસકોર્સમાં બાલભવનની બાજુમાં. હા, બાલભવનની બાજુમાં. અને સામે તમે જુઓ ઓપન થિયેટર. ઓપન થિયેટર છે. એક્ઝેક્ટ એ જ ગ્રાઉન્ડમાં આ માર્કેટ ભરાય છે. બાલભવન ખાસ આમના કોન્ટેક્ટ ડિટેલ અને બધી ડિટેલ્સ હું વિડીયો ડિસ્પ્લેમાં આપી દઈશ અને ખાસ ડિસ્ક્રિપ્શનમાં પણ. તો વધુ માહિતી માટે તેમાં કોન્ટેક્ટ કરશો કોઈ બી પ્રોડક્ટની ખરીદી કરવી હોય. અને ખાસ આ વિડીયોને બનતા સુધી વધુમાં વધુ શેર કરજો. પ્લાસ્ટિક ફ્રી પ્રોડક્ટ છે અને ગમે ત્યાંથી પણ તમે આને ઓર્ડર પ્લેસ કરી શકો છો. ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.